ઘરને સજાવવું એ માત્ર મોંઘી વસ્તુઓ ખરીદવા વિશે નથી, પણ વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવા વિશે છે. તમારા ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે અહીં કેટલાક સરળ અને શ્રેષ્ઠ ઉપાયો છે. રંગોની પસંદગી. હળવા રંગો. નાના રૂમને મોટો બતાવવા માટે સફેદ, ક્રીમ અથવા આછા વાદળી જેવા રંગોનો ઉપયોગ કરો. હાઇલાઇટ વોલ. કોઈ એક દિવાલ પર ડાર્ક કલર અથવા વોલપેપર લગાવો, જે રૂમને આધુનિક લુક આપશે. ઇન્ડોર પ્લાન્ટ્સ. ઘરમાં કુદરતી તાજગી લાવવા માટે મની પ્લાન્ટ્સ, એલોવેરા, સ્નેક પ્લાન્ટ અથવા પીસ લીલી જેવા છોડ લગાવો. તમે તેને ખૂણામાં અથવા બારી પાસે આકર્ષક કુંડામાં રાખી શકો છો. લાઇટિંગ. વિવિધ લેયર્સ. ફક્ત એક ટ્યુબલાઇટને બદલે લેમ્પશેડ, ફોકસ લાઇટ અને એલઈડી સ્ટ્રીપ્સનો ઉપયોગ કરો. હૂંફાળો પ્રકાશ. લિવિંગ રૂમમાં પીળી લાઇટ વધુ સારી લાગે છે, જે વાતાવરણને શાંત બનાવે છે. ફર્નિચરની ગોઠવણી. રૂમમાં વધુ પડતું ફર્નિચર ન ભરો. જગ્યા ખાલી રાખવાથી ઘર મોટું અને વ્યવસ્થિત લાગે છે. જૂના ફર્નિચરને નવા લુક આપવા માટે તેના પર નવું પોલિશ અથવા રંગ કરાવો. સુશોભન વસ્તુઓ. ફોટો ફ્રેમ્સ. દિવાલ પર ફેમિલી ફોટા અથવા સુંદર પેઇન્ટિંગ્સ લગાવો. અરીસા. હોલ અથવા ડાઇનિંગ એરિયામાં મોટા અરીસા લગાવવાથી પ્રકાશ પરાવર્તિત થાય છે અને જગ્યા મોટી લાગે છે. ગાદી અને પડદા. સોફા પર સુંદર કુશન ગાદી અને બારીઓ પર આછા રંગના પડદા ઘરની સુંદરતામાં વધારો કરે છે. સાફ સફાઈ અને વ્યવસ્થા. વણજોઈતી વસ્તુઓ દૂર કરો. ઘર જેટલું ચોખ્ખું અને વ્યવસ્થિત હશે, તેટલું જ વધુ સુંદર લાગશે. પ્રો ટીપ. જો તમારું બજેટ ઓછું હોય તો તમે જૂની બોટલોને પેઇન્ટ કરીને ફ્લાવર વાઝ તરીકે અથવા જૂના કપડામાંથી કુશન કવર બનાવીને પણ ઘર સજાવી શકો છો. જૂની વસ્તુઓનો નવો ઉપયોગ. કાચની બોટલો. ખાલી કાચની બોટલોમાં ફેરી લાઇટ્સ ઝીણી લાઇટ ભરીને તેને ખૂણામાં અથવા ટેબલ પર મૂકો. જૂના ટાયર. જો તમારી પાસે જૂનું ટાયર હોય તો તેના પર દોરડું વીંટીને તેને સુંદર બેસવા માટેનું સ્ટૂલ બનાવી શકાય છે. પરંપરાગત ગુજરાતી ટચ. બાંધણી અને પટોળા. સોફા પર બાંધણીના કુશન કવર અથવા દિવાલ પર સુંદર પટોળા આર્ટનું ફ્રેમ કરેલું કાપડ લગાવો. શંખ અને કોડી. ટેબલ પર સજાવટ માટે શંખ અથવા કોડીનો ઉપયોગ કરો, જે દરિયાઈ અને શાંત લુક આપશે. ઝુમ્મર. કાચના કે મોતીના હસ્તકલાના ઝુમ્મર દરવાજા પાસે લગાવવાથી ઘરની શોભા વધે છે. વોલ આર્ટ અને યાદો. ફ્લોટિંગ શેલ્ફ. દિવાલ પર લાકડાના નાના પાટિયા લગાવો અને તેના પર તમારા મનપસંદ પુસ્તકો અથવા નાના શો પીસ ગોઠવો. ખાલી દિવાલ. જો કોઈ મોટી દિવાલ ખાલી હોય ત્યાં નાની મોટી સાઇઝની અનેક ફ્રેમ્સનો કોલાજ બનાવો. સુગંધિત વાતાવરણ. ઘર ફક્ત દેખાવમાં જ નહીં, સુગંધમાં પણ સારું હોવું જોઈએ. સુગંધિત મીણબત્તી. સાંજના સમયે લિવિંગ રૂમમાં સુગંધિત મીણબત્તી પ્રગટાવો. એર ફ્રેશનર અથવા કપૂર. રૂમમાં કુદરતી સુગંધ માટે કપૂરદાનનો ઉપયોગ કરી શકાય છે, જે વાતાવરણને શુદ્ધ પણ રાખે છે. કિચન અને ડાઇનિંગ. રસોડામાં મસાલાના ડબ્બાઓને એક સરખા લેબલ લગાવીને ગોઠવો. ડાઇનિંગ ટેબલ પર નાનું ફ્લાવર વાઝ અથવા ફ્રૂટ બાસ્કેટ મૂકવાથી તે વધુ આકર્ષક લાગે છે. ઝડપી ટિપ્સ. વસ્તુ શું કરવું. પડદા. છતથી જમીન સુધી લાંબા પડદા લગાવો, જેનાથી રૂમની ઊંચાઈ વધુ લાગશે. ગાદલા. રૂમની વચ્ચે એક સુંદર ડિઝાઇનવાળું ગાલીચું પાથરો. ખૂણા. ઘરના ખાલી ખૂણામાં મોટો લેમ્પ અથવા ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકી દો. અરીસાનો જાદુ. જગ્યાનો ભાસ. જો તમારો રૂમ નાનો હોય તો એક આખી દિવાલ પર મોટો આરીસો લગાવો. આનાથી રૂમ બમણો મોટો દેખાશે. ડેકોરેટિવ મિરર.
લિવિંગ રૂમમાં ગોળાકાર અથવા એન્ટિક ફ્રેમવાળા અરીસા લગાવવાથી લુક એકદમ રોયલ લાગે છે. ટેક્સચર અને ફેબ્રિક. સોફા થ્રો. સોફાના એક ખૂણે સુંદર ડિઝાઇનવાળું કાપડ અથવા બ્લેન્કેટ આખું નાખવાથી લુક ખૂબ જ કોઝી અને આધુનિક લાગે છે. પડદાનું મિશ્રણ. જાડા પડદાની સાથે તેની પાછળ સફેદ શિયર પડદા લગાવો. આનાથી ઘરમાં કુદરતી પ્રકાશ પણ આવશે અને પ્રાઇવસી પણ જળવાશે. પર્સનલ કોર્નર. ઘરના કોઈ એક ખૂણાને તમારો રીડિંગ કોર્નર બનાવો. ત્યાં એક આરામદાયક ખુરશી, નાનું ટેબલ અને એક ઊભો લેમ્પ મૂકો. આ જગ્યા ઘરની સૌથી શાંત અને સુંદર જગ્યા બની જશે. આર્ટિસ્ટિક દિવાલો. પ્લેટ ડેકોરેશન. જૂની ચાઇના, ક્લેની પ્લેટ્સ અથવા સુંદર પેઇન્ટ કરેલી માટીની થાળીઓ દિવાલ પર ગ્રુપમાં લગાવો. વોલ ડેકલ્સ. જો તમારે કલર ન કરવો હોય તો સારા વોલ સ્ટીકર્સ લગાવી શકાય છે, જે સરળતાથી નીકળી પણ જાય છે. બાલ્કની ગાર્ડન. જો તમારી પાસે નાની બાલ્કની હોય તો ત્યાં વર્ટિકલ ગાર્ડન દિવાલ પર લટકતા છોડ બનાવો. ત્યાં બેસવા માટે લાકડાનું નાનું ટેબલ અને 2 ખુરશી રાખો. રાત્રે ત્યાં ફેરી લાઇટ્સ ચાલુ કરવાથી રોમેન્ટિક અને શાંત માહોલ સર્જાશે. નાની વિગતો પર ધ્યાન. સ્વિચ બોર્ડ. જૂના કે ગંદા સ્વિચ બોર્ડ પર સુંદર સ્ટીકર લગાવો અથવા તેની આસપાસ પેઇન્ટિંગ કરો. ડોર હેન્ડલ્સ. ઘરના મેઇન દરવાજે કે કબાટના હેન્ડલ્સ બદલીને પિત્તળના કે આધુનિક હેન્ડલ્સ લગાવો. આ નાનો ફેરફાર મોટો તફાવત લાવશે. ઝડપી સરખામણી. શું બદલવું? જૂની સ્ટાઇલ, નવી અને આધુનિક સ્ટાઇલ. માત્ર એક ટ્યુબલાઇટ લેમ્પ અને ફોક્સ લાઇટ. ભારે અને ઘાટા પડદા. હળવા અને પેસ્ટલ રંગના પડદા. રૂમની વચ્ચે ફર્નિચર. દિવાલને અડીને ગોઠવવું ફર્નિચર. વધારે જગ્યા. પ્લાસ્ટિકના ફૂલો. સાચા ઇન્ડોર પ્લાન્ટ્સ. પ્રો ટીપ: હંમેશા ના સિદ્ધાંત પર ચાલો. વધુ પડતી વસ્તુઓ ભરવા કરતાં ઓછી પણ ક્વોલિટીવાળી વસ્તુઓ રાખવાથી ઘર વધુ લક્ઝુરિયસ લાગે છે. સ્ટેરકેસ સજાવટ. જો તમારા ઘરમાં દાદર સીડી હોય તો તેની સાઇડની દિવાલ પર નાના ફોટો ફ્રેમ્સ અથવા ઇન્ડોર પ્લાન્ટ્સ લાઇનમાં ગોઠવો. દાદરના દરેક સ્ટેપ પર નીચેની બાજુએ નાની લેડ સ્ટ્રીપ લાઇટ લગાવવાથી રાત્રે તે ખૂબ જ આકર્ષક લાગે છે. સીલિંગ છત પર ધ્યાન. સ્ટેટમેન્ટ ફેન. સાદા પંખાને બદલે એન્ટિક લુકવાળા અથવા લાકડાની ફિનિશિંગવાળા પંખા લગાવો. ખોટી સીલિંગ. જો બજેટ હોય તો જીપ્સમ બોર્ડની સીલિંગ કરાવીને તેમાં કન્સીલ્ડ લાઇટ્સ લગાવો, જે રૂમનો આખો દેખાવ બદલી નાખશે.